ગુજરાતવાસીઓ ગરમી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવામાન વિભાગ દ્વારા અંગ દજાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત તથા વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, જામનગર અને અમરેલીમાં પણ યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટની આગાહી વ્યક્ત કરાઈ. આ ઉપરાંત રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં તો વધુ ગરમી પડશે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ અને બનાસકાંઠાનો પણ આમાં સમાવેશ થાય છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે સૌથી વધુ અત્યાર સુધી તાપમાન રાજકોટમાં નોંધાયું છે 42 ડિગ્રી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું. વડોદરામાં આ પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જ્યારે સુરતમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે ભાવનગરની વાત કરીએ કે જ્યાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં ગરમીનો પારો 40.8 ડિગ્રીએ પહોંચ્યો છે, તો સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી અને દ્વારકામાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી નોંધાયું.